બીજી ડાળમાં ગાથા નંબર 3. ગાથાનો વિષય જીવ તત્વના વિષયમાં મિથ્યાત્વ એટલે ઊંધી શ્રદ્ધા. આ જીવ તત્વમાં મિથ્યા દ્રષ્ટિનો જે વિપરીત ભાવ છે એ આ પ્રકારે છે કે આ શરીર, વાણી, કર્મ એ બધા પૂતગલ, માટી, ધૂળ છે અને એનાથી ભગવાન આત્મા જુદો છે. એનું પરિણમન જુદું છે. એનું જાણવું, દેખવું એવું જે પરિણમન છે એ પૂતગલથી અલગ છે એમ ન માનતા આ વિપરીત માન્યતા. હું જાણનાર, દેખનાર છું અને જાણવું, દેખવું એ મારું કાર્ય છે એમ ન માનતા શરીર મારું છે અને શરીરના કાર્ય જે થાય એ બધા મારા કાર્ય છે. શરીર મારું છે અને શરીરની ક્રિયા મારી છે એમ જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. આ ઊંધી શ્રદ્ધા છે અને એનાથી જીવને પરિભ્રમણ થાય છે. અનાદિકાળથી જીવનું પરિભ્રમણ કેમ થયું? 84 લાખ યોનિમાં કરોડો અબજો વાર કેમ જન્મો અને મર્યો? એનું શું કારણ? કે મિથ્યાત્વ એટલે ઊંધી શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા. એનો પ્રકાર શું? કે હું જાણવા, દેખવા વાળો છું એવું ન જાણતા અને ન માનતા હું શરીર છું અને શરીરનું જે કાર્ય થાય, હાલવાનું, ચાલવાનું, બોલવાનું, એ કાર્ય મારું છે અને એને હું કરું છું એમ માનવું એ પરિભ્રમણનું કારણ છે. એ જીવની વિપરીત માન્યતા છે. પૂતગલ, શરીર, કર્મ, પૈસા, બાયડી, છોકરા એનાથી અંદરમાં હું જુદો છું. એની જગ્યાએ આ શરીર આદિ પૂતગલને પોતાના માનવા એ મિથ્યાત્વ, પરિભ્રમણનું કારણ છે. શરીર કર્મની દશાની જીવની ચાલ, નામ, ઉપયોગ જુદી જાતનો છે. હવે શું થાય છે કે શરીર પણ પોતાનું પરિણમન કર્યા કરે છે, એમાં પણ ફેરફાર થયા જ કરે છે. શરીર વજન વધી જાય, ઘટી જાય, ભૂખ લાગે, પેટ ભરાઈ જાય, તરસ લાગે, પેટમાં દુખે, માથું દુખે, એમ અનેક પ્રકારે શરીરમાં સતત ફેરફાર થયા જ કરે. કાંઈ ને કાંઈ બદલાવ એમાં થયા જ કરે. એમાં પૂર્વકર્મ નિમિત્ત છે. જીવના કરેલા પૂર્વકર્મ જે છે, પેલા કરેલા જે ભાવ છે, એના ફળમાં જે કર્મ બંધાણા, હવે એનું ફળ આવે છે અત્યારે સતત. એના ફળમાં
આ જીવના શરીરના જે પણ ફેરફાર થાય છે એ એના નિમિત્તે થાય છે. સમજાય છે કે પૂર્વકર્મના કારણે એને ભૂખ લાગે. શુદ્ધા રોગ છે ને, શુદ્ધા રોગ વિનાશનાય આપણે પૂજામાં આવે છે કે નહીં? શુદ્ધા એટલે ભૂખ લાગવી. ભૂખ લાગવી એક રોગ છે. સમજાય છે? એના વિનાશનાય, એનો નાશ કરવા માટે આપણે પૂજામાં આવ્યું છે. એનો ભૂખ નામનો જે રોગ છે એનો નાશ કરવો છે. કેમ કે એ દુઃખનું કારણ છે. અથવા ભૂખ લાગે છે તો આપણે ખાવા માટે કેટલી બધી ઉપાધિ લઈએ છીએ, કેટલા બધા પાપ કરીએ છીએ. એના માટે પૈસા કમાય છે, એના માટે બધી વસ્તુઓ લાવી છે. એ વસ્તુમાં જીવાત પડે તો પાપ લાગે, એને સાફ કરીએ છીએ. અને પછી એને બનાવીએ ત્યારે પણ કેટલું પાપ થાય. અગ્નિથી પાપ થાય, પાણી વેડફી નાખો તો પાપ થાય. સમજાય છે કે નહીં? અને વધે, બગડી જાય, રાગ દ્વેષ થાય. એક ભૂખ લાગે એના નિમિત્તે કેટલી પ્રવૃત્તિ આપણે કરીએ છીએ પાપની, દુઃખની. પછી ખાધા પછી વાસણ ઉપાડવાના, એને સાફ કરવાના, એને મૂકવાના. એટલું બધું થાય એટલી વારમાં તો પાછી ભૂખ લાગી જાય. એટલા ટાઈમની અંદરમાં પાછા ભૂખ આ બધા રેડી હોય કે હમણાં જતી વાસણ સુકાઈ ગયા મૂક્યા, ત્યાં કે લાવો ખાવાનું હજી નહીં. શું? તો આ શરીર છે એને ભૂખ લાગે છે એટલે આ કેટલી પાપની પ્રવૃત્તિ આ જીવ કરે છે અને કેટલું પરિભ્રમણ કરે છે. સમજાય છે? તો એનું જે પરિણમન છે એ સતત થયા કરે છે. ભૂખ લાગે તો અસાતા વેદની કર્મ નામનો ઉદય હોય, ત્યારે ભૂખ લાગે અને પેટ ભરાઈ જાય ત્યારે સાતા વેદની કર્મ નામનો ઉદય હોય. એમ પૂર્વ કર્મ પ્રમાણે શરીરમાં પણ ફેરફાર થાય છે. હવે એ ફેરફાર શરીરમાં જે થયો એને મારામાં ફેરફાર થયો. હું ભૂખે છું, મારું પેટ ભરાઈ ગયું, મેં પાણી પી લીધું, હવે મને શાંતિ થઈ, હું બહુ થાકી ગયો તો હવે મેં આરામ કર્યો. વજન વધી જાય તો કે હું વધી ગયો, ઘટી જાય તો કે હું ઘટી ગયો. એમ શરીર અને હું બેને એકપણું કરે છે. સમજાય છે કે નહીં? પણ શરીરમાં જે ફેરફાર થાય છે, શું એને શરીરનો ફેરફાર નથી માનતો, પણ એનો મારો ફેરફાર એમ કરીને એમાં મારા પણ જીવ કરે છે. કેમ કે શરીર તે હું, એ માન્યતા હોવાથી જે શરીરમાં થાય એ બધું મારામાં થયું એમ એની સાથે એકરૂપતા કરે છે. સમજાય છે કે નહીં? પણ શરીરમાં જેટલી બી ફેરફાર થયો એ મારા જ્ઞાનમાં એ જણાઈ ગયું ને. જણાનું તો ઈ જો શરીર પૂતગલ, બધું પૂતગલ છે, ખાલી જ્ઞાન તે હું જ છું. તો એમાં શું કામ આવું બધું જાણવાનું કામ થાય છે? અને જે હું જ્ઞાન સ્વભાવી છું એવું જાણવાનું કાર્ય કેમ નથી થતું? દાખલા તરીકે બીજાને ભૂખ લાગે, બીજા પર્સન, તો આપણને જ્ઞાન થાય કે નહીં એનું? કે તો જ આપણને ખબર પડે. હા, એ કે તો જ્ઞાન થાય કે નહીં? બરાબર છે. પણ મને ભૂખ લાગી છે એવું થાય? ના, નો થાય ને. નો થાય. હા, કેમ એમ નથી થતું? કારણ કે ત્યારે મને ભૂખ નથી લાગી. તને તારી વાત નથી થતી, બીજાને ભૂખ લાગે ત્યારની વાત થાય છે. હા, બીજાને ભૂખ લાગે તો આપણને ખબર પડે કે ન પડે? એ કે તો ખબર પડે.
બરાબર છે. એ ખબર પડી એટલે જ્ઞાન થયું. ખબર પડી એટલે જ્ઞાન થયું. બરાબર. જ્ઞાન થયું ભૂખનું એટલે ભૂખ લાગે આપણને કે ન લાગે? આને ભૂખ લાગી પૂનમને, એને કીધું કે મને ભૂખ લાગી છે, તેનો વિશ્વાસ છે ને કે સાચું કે હા તો બરાબર. પછી કે ખોટું ગઈ તો મન ગઈ ખબર પડે. એને ભૂખ લાગી અને કીધું તો તને ખબર પડે કે ન પડે કે એને ભૂખ લાગી છે? એટલે એનું નામ જ્ઞાન થયું કહેવાય. એને શું કહેવાય? ભૂખનું જ્ઞાન થયું. તો ભૂખનું જ્ઞાન થયું તો તને તારા પેટમાં ભૂખ લાગે એમ મારો પ્રશ્ન. હા, આટલું બધું મારે ફેરવી ન લાગે ને? કેમ નથી લાગતી ભૂખ તને? અમારો પ્રશ્ન છે. મને ત્યારે નથી લાગી પણ પછી લાગી. પછીની વાત નથી થતી, ત્યારની વાત થાય છે. ત્યારે નથી લાગી, મને જ્ઞાન થયું છે. જ્ઞાન થયું પણ ભૂખ નથી લાગતી ને? એમ શરીરમાં ભૂખ લાગે એનું જ્ઞાન જીવને થાય છે પણ ભૂખ નથી લાગતી જીવને. પણ આ શરીર હું છું એમ કરે છે એટલે આ બધું થાય છે. ઓલું શરીર બીજું છે, મારું નથી, એટલે બરાબર સમજ થાય છે. ત્યાં શું કીધું? ત્યાં કેમ બરાબર થયું? કેમ કે ઈ શરીર મારું નથી એમ છે, ઈ શરીર એનું છે એમ છે. તો ભૂખ એને લાગી છે, એની જ્ઞાન થાય આપણને, એની જાણકારી થાય, પણ આપણે ભૂખ નથી લાગતી. આપણે ભૂખ લાગી એવો આપણે અનુભવ નથી કરતા. પણ શરીરમાં ભૂખ લાગે તો મને ભૂખ લાગી એમ અનુભવ કરીએ છીએ. સમજાણું? આ મિથ્યાત્વ છે. પૂતગલ છે ને, ઓલું એ પૂતગલ છે ને, અલગ છે, આ મારું છે. પૂતગલ છે કે નહીં પેલા આટલું નક્કી કરું. બે પૂતગલ છે. ઓકે, રાઈટ. એમાં એક પૂતગલ ને તે તારું માન્યું અને એક પૂતગલ ને એનું માન્યું. બે માંથી કોઈનું નથી પૂતગલ. પૂતગલ તો પરમાણુ છે, પણ ઓલું પૂતગલ ને તે એનું માન્યું, આ પૂતગલ ને તે તારું માન્યું. એટલે કઈ તારું થઈ જતું નથી ને એનું એ નથી થઈ જતું. એના કંટ્રોલમાં નથી ને આ તારા કંટ્રોલમાં નથી ને. આ વજન કેમ વધે? તારા કંટ્રોલમાં હોય તો તારી ઈચ્છા છે કે વજન ન વધે કે નથી? એ ક્યારે હોય છે તારી ઈચ્છા? સવારે કે બપોરે કે સાંજે? 24 કલાક ઈચ્છા હોવા છતાં એ શરીર તારા કંટ્રોલમાં કેમ નથી? જેને તું મારું શરીર કર્યા કરસ ને, હા, એ તારા કંટ્રોલમાં કેમ નથી? મારો આ પ્રશ્ન છે. કેમ તારી વાત એ નથી માનતું શરીર? એક લાપો મારી દે ને એને, તારી વાત નથી માનતું. કેમ કે તારું કઈ નહીં હાલે. તું માનસ કલ્પનાથી કે આ મારું શરીર છે. શું? શરીર કઈ તારું થવાનું નથી, તારા કંટ્રોલમાં આવતું નથી, તારો અધિકાર એમાં ચાલતો નથી. એને જેમ કરવું એમ એ કર્યા કરે છે. એને વધવું હોય તો વધે ને ઘટવું હોય તો ઘટે. સમજાય છે? એટલે કે આ શરીર તારું નથી, જેમ આ નથી એમ આ એ તારું નથી. પણ આ શરીરને હું મારું માનું તો મને એમ લાગે કે મને ભૂખ લાગી છે. શરીરમાં ભૂખ લાગે એનું જ્ઞાન થાય જીવને. શું? બીજાના શરીરમાં ભૂખ લાગે તો આપણને જ્ઞાન ન થાય, કે તો જ થાય. પણ આ શરીર જે બાજુમાં છે એ શરીરની અહીંયા નજીકમાં આત્માના જ્ઞાનના પ્રદેશો ત્યાં જ છે. જ્યાં જ્યાં પેટ છે ત્યાં આત્માનું જ્ઞાન પણ ત્યાં બાજુમાં જ છે. એટલે એના ખબર પડી જાય કે આ ખાલી થઈ ગયું પેટ, આ પેટ ભરાઈ ગયું. એમ જ્ઞાનમાં ખબર પડતા મારું, મને ભૂખ લાગી છે એમ એની સાથે મારાપણું જે કર્યું એનું નામ મિથ્યાત્વ છે. સમજ્યા? હા. અને એ જન્મ મરણ ને પરિભ્રમણ નું કારણ છે.
પાપથી પરિભ્રમણ નથી થતું. શું કીધું લ્યો? ગમે તેટલું મોટું પાપ કરો તમે, એનાથી પરિભ્રમણ ન થાય. કોઈનું ખૂન કરી નાખો તો એ પરિભ્રમણ ન થાય એનાથી. લ્યો, આપણે કરાય નહીં. આ તો ખાલી એક સમજાવવા માટે મેં કીધું કે કોઈનું ખૂને કરી નાખો ન તો એનાથી પરિભ્રમણ ન થાય. પણ શરીર મારું છે, મને ભૂખ લાગી છે, એનાથી પરિભ્રમણ, અનંત પરિભ્રમણ થાય. સમજાય છે કે નહીં? પણ કોઈનું ખૂન કરવું એને આપણે મોટું ખોટું ગલત કાર્ય આપણે માની છે કે બહુ ખરાબ કહેવાય, આવું તો કરાય જ નહીં. પણ શરીરને મારું માનવું હોય એમાં આપણને કઈ ગલત જ નથી લાગતું. એટલે આપણો પ્રયાસ નથી એ માન્યતાને છોડવાનો. સમજાય છે કે નહીં? અહીંયા શું કહે છે કે શરીરમાં ભૂખ લાગે જ્યારે, બરાબર છે, તો એનું જ્ઞાન થાય છે આત્માને. એ જ્ઞાન મારું છે એમ કરવાની બદલે શરીર મારું છે એમ કરે છે અને જ્ઞાનને પારકું કરી નાખે છે. શું કીધું? સમજાય કે નહીં? શરીરમાં ભૂખ લાગે જ્યારે ત્યારે જ્ઞાન થાય. કોને? જીવને જ્ઞાન થાય. તો એ જ્ઞાન મારું છે એમ કરવાની બદલે એને ભૂલીને શરીર મારું છે એમ કરે છે. અને શરીર એનું નહીં હોવાથી એનું થતું જ નથી. અને જ્ઞાન એનું હોવા છતાં એમાં પોતાપણું નથી કરતો, એટલે એને આત્મજ્ઞાન થતું નથી. લ્યો, સમજાણું કે નહીં? હવે અહીંયા તો શું કેવું છે કે જરાક આગળ લઈ જાય છે કે જીવનું જે પરિણમન છે અંદરમાં, જે અંદરમાં જીવ પણ પરિણમન કરે છે. જેમ પૂતગલમાં ફેરફાર થાય છે એમ જીવમાં પણ ફેરફાર થાય છે. રાગ, દ્વેષ, જ્ઞાન, ઈચ્છા એ બધું થાય છે ને, એમાં ફેરફાર એ જીવમાં પણ ફેરફાર થાય છે અને શરીરમાં પણ ફેરફાર થાય છે. પણ શરીરના ફેરફારથી જીવના ફેરફાર જુદા છે. એક સમજાણું? શરીરનું ફેરફાર જે થાય એને કારણે જીવમાં ફેરફાર નથી થતા. જીવ પોતે ફેરફાર કરે છે, રાગ દ્વેષ પોતે કરે છે. શરીર એને રાગ દ્વેષ કરાવતું નથી. શું કીધું? સમજાય છે કે નહીં? પણ રાગ દ્વેષ તો જુદા છે ને, આપણે જુદા છે પણ એમાં એકરૂપતા આપણે કરી છે ને. અજ્ઞાન દશા એને તો કહેવાય. રાગ દ્વેષ તે હું એમ કરી છે ને કે નથી કરતા. કોને ગમે છે? તો રાગ હું છું એમ કર્યું ને. રાગનો અર્થ કરી નાખવો છે, ગમવું એમ કરી નાખવું છે, પછી તરત જ સમજાઈ જાય, પછી પ્રશ્ન જ ન થાય. દ્વેષ, અણગમો, ડિસલાઇક એ કોને થાય છે? એટલે રાગ દ્વેષ તે હું એમ થાય છે ને. મને એટલે હું મારું એમ. રાગ હું પણ જ્ઞાન છે એ જાણનાર દેખનાર જ છે, તો પછી રાગ ને દ્વેષ ને ઈ જાણે છે ને. જાણે છે પણ એના મારા માનવાનું શું કામ કર્યું હતું? એને જાણવાનું હતું. જેમ બીજો રાગ દ્વેષ કોઈ કરે તો તું જાણેશ, પણ એટલે તું રાગ દ્વેષ કરવા માંડી જાસ ઈ કરે છે એટલે ના. ઈ ગુસ્સામાં હોય તો તું ગુસ્સામાં આવી જા, એવું નથી ને. તું જ્ઞાન થાય છે પણ તેનો મતલબ એવો નથી કે ભાવ તારે થાય છે ગુસ્સાનો કે રાગનો, ગમવાનો. એને કોઈ વસ્તુ ગમે તો તને ખબર પડે કે આને ઈ ગમે છે,
પણ તને એ ગમવું થાય એને લીધે એ વસ્તુનું ના. હા તોય તું એ અલગ છે ને. હમ. એમ અંદરમાં જે રાગદ્વેષ થાય છે એમાં જ્ઞાનમાં જણાય છે, પણ એ ભૂલી જાય છે કે હું એને જાણું છું, એટલે રાગદ્વેષને પોતાના જાણે છે, માને છે. એમ સમજાય છે? જાણવા દેખવાનો ઉપયોગ છે, સ્વભાવ છે, એ શરીર વાણી ને પૂતગલથી જુદો છે. છતાં પણ એ શરીરની જે પણ ક્રિયા છે એને મારી માનવી, એનું નામ મિથ્યા દ્રષ્ટિ છે. અને આખા શરીરના કાર્ય, કુટુંબના કાર્ય, દેશના કાર્ય સુધી બધા કાર્ય મારાથી થાય છે એમ બધી ઉપાધિ લે છે. એક પણ કાર્ય કર્યા વગર બધી ઉપાધિ લે છે. ન તો શરીરનું એ કઈ કરી શકે છે, ન તો એ કુટુંબનું કઈ કરી શકે છે. ત્યાંથી લઈને દેશનું પણ હું કાર્ય કરું છું ત્યાં સુધી પોતે માને છે, અને આખી દુનિયાની ઉપાધિ લઈ લે છે. શરીરની જવાબદારી લઈ લે, કુટુંબની જવાબદારી લઈ લે કે આ મારી ફરજ છે, મારી જવાબદારી છે, આ શરીરને ઠીક રાખવું એ મારી જવાબદારી છે, મારી ડ્યુટી છે. એને ડ્યુટી માને છે. શરીરનું મારે ધ્યાન રાખવું એ મારી ડ્યુટી છે. એનું બરાબર ખવડાવવું, પીવડાવવું, સુવડાવવું એ બધી મારી ડ્યુટી છે. એમ બધી ઉપાધિ લઈ લીધી છે આ જીવે, શરીરની, કુટુંબની, અને આખો વખત એની ચિંતામાં આ જીવ દુખી રહે છે. ચિંતા થાય છે ને, શરીરની ચિંતા આખો દિવસ થાય. એને ખવડાવવું, પીવડાવવું, નવરાવવું, તૈયાર કરવું, આ બધી આ માથું ઓળવું બરાબર બધું કરવું પડે કે નહીં? દેખાય નહીં તો ચશ્મા પહેરવા, હા, ભૂખ લાગે તો ખવડાવવું પડે એને, તરસ લાગે તો બધું પડતું મૂકીને પાણી પેલા લાવો ભાઈ સાહેબ, હા, ઠંડી લાગે તો ઓઢવું પડે કે નહીં? પેલું એનું ધ્યાન રાખવું પડે કે નહીં? આ બધી ઉપાધિ આને લઈ લીધી, પોતે પારકી ઉપાધિ લઈ લીધી. શરીરનું ધ્યાન રાખવાનું, કુટુંબનું ધ્યાન રાખવાનું, બધાને મોટા કરવાના, બધાને ખવડાવવાનું, પીવડાવવાનું, બહાર ફરવા લઈ જવાનું, બધાને એન્ટરટેન કરવું, આ બધી માથાકૂટમાં આ જીવનું આયુષ્ય પૂરું કરી નાખે છે. જો હું કોણ છું, મારું શું કાર્ય છે, એ સુખ મારામાં છે કે નથી, આ બધું જે એને પ્રયત્ન કરીને કરવું જોઈએ એ કામ એ કરતો નથી. અને આવો મોંઘો મનુષ્ય બહુ આ બધા કાર્યમાં વેડફી નાખે છે. શરીરના, કુટુંબના કાર્યથી લઈને દેશના કાર્ય સુધી એનો આખું જીવન મનુષ્ય ભવને વેડફી નાખે છે. પછી ક્યારે મનુષ્ય ભવ મળે? લાખો ભવ થાય ત્યારે એકાદ મનુષ્યનો ભવ પાછો મળે. ત્યાં સુધી વચ્ચે કેવા બધા ભવો મળે. તિર્યંચના વધારે ભવ હોય, ગાય, ભેંસ, કીડી, મકોડા, વાંદરો, કૂતરો, બિલાડી, વીછી, સ્કોર્પિયોન. વીછી એટલે સ્કોર્પિયોન. હા, એ બધા ભવ એક પછી એક કર્યા કરે. વળી એમાંથી પાપ કરે તો વળી અહીંયાથી નરકમાં જાય, નરકમાંથી પાછો ગાય થાય, ભેંસ થાય, વાઘ થાય, સિંહ થાય. એ ચક્કર ચાલુ છે એના. એવા 1 લાખ ભવ પતે પછી એને માંડ એક મનુષ્યનો ભવ મળે. સમજે? અને એ મનુષ્યનો ભવ આ શરીર ને કુટુંબના કામમાં આખો વેડફી નાખે. બોલો, આવી રીતે અનંત કાળ આ જીવનો ગયો છે. સમજાય છે? શરીરનું ધ્યાન રાખવામાં, કુટુંબનું ધ્યાન રાખવામાં, તે તારું ધ્યાન ન રાખ્યું. શરીરનું ધ્યાન રાખ્યું પણ તું આત્મા છું એનું તે ધ્યાન ન રાખ્યું.
એ આત્માને પરિભ્રમણમાં ધકેલી દીધો. જા તું જન્મ મરણ કર અને હેરાન થા, એમ એને પરિભ્રમણમાં ધકેલી દીધો. એનું ધ્યાન રાખ્યું નહીં. એ સુખનો સાગર અંદરમાં છે, એમાંથી સુખ લીધું નહીં. અંદરમાં અનંત સુખ ભરેલું છે, તો બહારથી સુખ લેવાની કોશિશ કરી. પૈસામાંથી સુખ લાવો, કુટુંબમાંથી સુખ લાવો, શરીરમાંથી સુખ લાવો, મોબાઈલમાંથી સુખ લાવો, ટીવીમાંથી સુખ લાવો, ફરવામાંથી, ગાડીમાંથી સુખ લાવો, એમ પર વસ્તુ માયાથી સુખ લેવાનો પ્રયાસ કર્યો. પણ એ કોઈ વસ્તુમાં સુખ નથી. સુખ પોતામાં છે, એમાંથી લેવાનો ક્યારે પણ પ્રયાસ કર્યો નહીં. એટલે આ જીવને દુઃખ ટેડ્યું નહીં અને સુખ પ્રગટ થયું નહીં. કાલે અહીંયા સુધી આવ્યું. હવે આગળ મુમુક્ષુનો પ્રશ્ન છે. પરિભ્રમણ ચાલુ છે, પણ એનો જીવ ક્યારે પણ વિચાર નથી કરતો. અત્યારે કઈ એનું પરિભ્રમણ એનું કઈ બંધ નથી થયું કે એ આરામ કરે છે. શું આયા આયુષ પૂરું થશે એટલે વળી પાછો એને ક્યાંક જન્મ થઈ જશે, વળી ત્યાંથી વળી ક્યાંક બીજે જન્મ થશે, વળી ત્યાંથી ક્યાંક ત્રીજે, ચોથે, પાંચમે, 1000 કરોડ અબજ, એમ એક પછી એક જન્મ જન્મ ચાલુ છે. જન્મે એ તો મરે, એટલે જન્મે તો મરશે, મરશે તો પાછો જન્મશે. કારણ કે જીવ તો કાયમ છે, તો ક્યાંક ને ક્યાંક રહેશે, કોઈ ને કોઈ શરીરમાં રહેશે. જ્યાં સુધી એનો મોક્ષ નહીં થાય ત્યાં સુધી કોઈ ને કોઈ શરીરમાં ઈ રહેશે. તો કેવું શરીર એને મળશે, કેવા ભાવ છે એના, એ પ્રમાણે એને ગતિને શરીર મળશે. મોક્ષનો એ પ્રશ્ન છે કે પરિભ્રમણ ચાલુ છે પોતાનું, એ ભૂલી ગયો છે. એને એમ કે મને કઈ પ્રોબ્લેમ નથી, મારે બધું આરામથી, હું બધું સાંભળું, કરવું હોય તો કરીશ, નહીં કરું તો કાલે કરીશ, ને તો ગમે ત્યારે કરીશ, મારે કઈ ઉતાવળ કઈ છે નહીં. સમજાય છે? એમ એ માને છે. પણ એને એમ નથી ખબર કે અત્યારે આયુષ્ય ગમે ત્યારે પૂરું થાય એટલે એ પરિભ્રમણમાં દુઃખી થવાનો છે. પરિભ્રમણ ચાલુ છે, પણ એનો ક્યારે પણ જીવ વિચાર નથી કરતો. આપણે ક્યારે વિચાર કર્યો આપણું પરિભ્રમણ, આપણે ક્યાંથી આવ્યા, આપણે પૂર્વભૂમાં ક્યાંથી આવ્યા, આપણો જન્મ થયો, આપણે બર્થડે તો સેલિબ્રેટ કરી છે કે નહીં? ત્યારે આપણે પૂછીએ છીએ કેટલા થયા, તો કે આટલા વર્ષ થયા. એમાં પછી ડિસ્કશન થાય, બોલો એક ઓછો કે ના એક વધારે કે એક ઓછો, આર્ગ્યુમેન્ટ થાય, ગણાવે આપણને ઘડી ઘડી. કારણ કે કોઈને મોટું આયુષ છે એ બતાવવું નથી, બધા નાનું છે એ બતાવવું છે. પણ એમ વિચાર નથી કરતા કે આટલા વર્ષ હું મારા થયા, મને 25, 30, 40, તો એની પહેલા હું ક્યાં હતો? એની પહેલા હું ક્યાંક હતો કે નહીં? કે આ જન્મ થયો ત્યારથી જ હું જન્મો, એ પહેલા હું હતો કે નહીં? હતો તો હું ક્યાં હતો, શું કરતો હતો? એનો વિચાર પણ જીવ નથી કરતો. ન તો પૂર્વ ભાવનો વિચાર કરે છે, ન તો અહીંથી આવતો ભાવ કયો હશે એનો પણ વિચાર કરે છે. ખાલી આ ભાવમાં એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયો છે શું કે એને આગળ પાછળનો કઈ વિચાર કરવાનો ફુરસદ મળતી નથી. પરિભ્રમણ ચાલુ છે, પણ એનો ક્યારે પણ વિચાર નથી કરતો, અને એને મટાડવાની ક્યારે પણ ગરજ નથી કરી. ગરજ એટલે શું? ગરજ નિસ્વાર્થ ગરજ એટલે શું? need
extreme need. badly needing, ગરજમાં એવું, then he will bend down also, he will adjust also, ગરજમાં એ બધું આવે. You need but not at my terms. મારે મારા ટર્મ્સ પ્રમાણે તમારે કરવું પડશે. એ નીડ છે, પણ એના માટે હું ગમે તે કરવા તૈયાર છું. Relying. I am relying on somebody. નહીં, I am ready to do anything for this need. હું ગમે તે કરવા તૈયાર છું, તમે કયો એમ કરવા તૈયાર છું, પણ મને આ કરવું છે, આ જોઈ છે, આઈ નીડ ધીસ. એનું નામ ગરજ. હવે એનો કેવી રીતે ઇંગ્લિશમાં કરું? Relying, mostly it's like relying. Somebody is relying on me. Actually very needy. I am badly in need, desperately needing. I am. એવું જીવને નથી થયું. અમારે પરિભ્રમણથી છૂટવાનું અને ડેસ્પરેટ નીડ નથી લાગી એમ કે છે. આ પ્રશ્ન મુમુક્ષુનો છે. હવે ગુરુદેવ જવાબ આપશે. ઉત્તર: તમે ગરજ કરી નથી એવી વાત સાચી છે. ગુરુદેવ કે વાત સાચી તમારી. શું? પણ એક શબ્દ ગુરુદેવે એક્સ્ટ્રા નાખ્યો. મુમુક્ષુએ પૂછ્યું કે ગરજ નથી કરી, તો ગુરુદેવે એમ ના કીધું કે ગરજ નથી કરી, તમે ગરજ નથી કરી એમ કીધું. ઘણા લોકો વાત કરે ને બીજાની જ વાત કરતા હોય કે જીવે ગરજ નથી કરી, જીવ સમજતો જ નથી એમ કે ને. હા, જીવને પ્રશ્ન જ નથી થતો તો કે મારું પરિભ્રમણ કેમ મટે એમ કે. તો ગુરુદેવ કહે છે કે તમને ગરજ નથી એમ કે છે. પ્રશ્ન પૂછનારને કહે છે શું? પરિભ્રમણ મટાડવાની મને ગરજ જ નથી. આમ ઘણા લોકો આવી તો પ્રશ્ન પૂછે, જનરલ પ્રશ્ન પૂછી નાખે કે જીવને ક્યારે પણ વિચાર નહીં આવ્યો હોય એમ કે. અરે ભાઈ, તને ક્યારનો વિચાર નથી આવ્યો એમ બોલ. જીવને ક્યારે વિચાર નહીં આવ્યો હોય, અનંતકાળમાં એને કદી વિચાર નહીં કર્યો હોય, એમ જાણે બીજા જીવની વાત કરતો હોય ને એવી રીતે વાત કરે. એવી ઘણા લોકોને આદત હોય. હા, એટલે ગુરુદેવ એને ટોકે છે કે તમે ગરજ કરી નથી. બીજાએ પણ નથી કરી, પણ તમે નથી કરી. એમ વાત સાચી છે. વાત તો એને પોતે ગરજ કરી નથી, માટે પોતે રખડે છે. શું? પોતે પરિભ્રમણ ને જન્મ મરણ કેમ કરે છે કે પોતે ગરજ નથી કરતો આમાંથી છૂટવાની. એને અંદરમાં ઉત્કંઠા નથી કે હું આમાંથી છૂટી જાઉં, હું સુખી થઈ જાઉં, હું દુઃખને મટાડી દઉં, એવી અંદરમાં એને જરૂરિયાત નથી લાગતી. શું? એટલે ઈ રખડે છે, એટલે ઈ પરિભ્રમણ કરે છે. કર્મને કારણે કોઈ પરિભ્રમણ નથી કરતું. શું કીધું કે શું કરીએ, અમારો કર્મ જ એવું છે એટલે અમારે જન્મ મરણ થયા જ કરે છે. કે ના, તું તારી ભૂલને કારણે રખડેસ. સમજાય છે? અને એ ભૂલ ઈ છે કે તને પરિભ્રમણ મટાડવાની ગરજ જ નથી. તને એ મટાડ્યા વગર ચાલે છે, પોસાય છે તને, એને કારણે તારું પરિભ્રમણ ચાલુ છે એમ કે છે. હવે મુમુક્ષુ બીજું શું કરે? પોતે કીધું ને પેલું કે મિથ્યા દર્શનને લીધે દુખી થઈ ગયો છે અને પરિભ્રમણ કરે છે. જીવ પરિભ્રમણ કેમ કરે છે? બરાબર છે. આટલું બધું દુઃખ કેમ ભોગવે છે? કે એ પર વસ્તુને પોતાની માને છે, શરીરને પોતાનું માને, કુટુંબને પોતાનું માને, અને આત્માને ભૂલી ગયો. આટલી એની ભૂલ છે, આટલી ભૂલ છે. ટોટલ ભૂલ કેટલી? આટલી છે. ટોટલ
મિસ્ટેક કેટલી કે પોતાને ભૂલી અને શરીરને પોતાનું માને, અંદરમાં રાગ દ્વેષ જે થાય એ મારા છે અને પોતાને ભૂલી ગઈ છે. આટલી ભૂલને કારણે એ અનંત કાળથી જન્મ મરણ કર્યા કરે છે. શું એમ નથી કીધું કે એને સાચું સાંભળવા મળ્યું નહોતું માટે પરિભ્રમણ કરે છે. શું કે છે? પરિભ્રમણ જન્મ મરણ કેમ કરે છે? કે મિથ્યાત્વને કારણે કરે છે. ખોટી શ્રદ્ધા જે કરી રહ્યો છે વર્તમાનમાં, એને કારણે એ પરિભ્રમણ કરે છે. એમ નથી કહેતા કે એને જીનવાણી સાંભળવા નથી મળી એટલે એ પરિભ્રમણ કરે છે, એમ નથી કહેતા. જીનવાણી સાંભળે છે પણ મિથ્યાત્વને છોડતો નથી આ જીવ, બરાબર. માટે પરિભ્રમણ કરે છે. સાંભળે છે, સમજે છે કે મારા પરિભ્રમણનું કારણ શરીર, રાગ દ્વેષને મારા માનું છું, આત્માને ભૂલી ગયો છું. આ વાત વારંવાર સાંભળે છે અને અંદરમાં કાંઈ પ્રયાસ કરતો નથી, માટે એને પરિભ્રમણ ચાલુ છે. મિથ્યાત્વને છોડવું જોઈએ. આ વાત સાંભળીને એ મિથ્યાત્વને છોડતો નથી, માટે પરિભ્રમણ કરે છે. સમજે છે શેને લીધે પરિભ્રમણ થાય છે અને કઈ રીતે મટે, છતાં બી એને મટાડવાનો એ પ્રયાસ કરતો નથી. એનું કારણ શું છે? ઈ તો હવે જે કરે છે એને જવાબ આપવો પડે ને કે ભાઈ કેમ તમે આમ કરો છો. જો અત્યારે મને અત્યારે આ સમજણ આવી કે હું જ્ઞાતા દ્રષ્ટા જ છું, મારું જાણવાનું કામ છે ને આ તો બધું પૂતગલ છે, છતાં પણ હું એને મારું માનું છું. તો હમણાં ખબર પડી કે આમાં મને સુખ તો મળવાનું જ નથી, આ બધું દુઃખનું કારણ છે. આવશે ને વયું જશે ને આ બધું જે કુટુંબ પરિવાર કે રાગ દ્વેષ જે પણ હું કરું છું એ બધું મને નુકસાનનું જ કારણ છે. આ બધું સમજવા છતાં બે ભેગું કેમ કરી નાખવું કે જ્ઞાન જે છે એને આ બધાથી જુદું જ છે એક વસ્તુ. તો હું આખો દિવસ આમાં ગૂંચવાઈને આ જ્ઞાનને ભૂલીને આ બધું હું છું એમ કેમ થાય છે? Who wants to answer? તારે જવાબ આને બસ છે જવાબ. એ તો કરે છે. તું તને ખબર છે ને ત્યાર સુધી ખાલી નહીં, સાંભળવું અત્યારે ખાલી ત્યાં આગળ જ સાંભળ્યું. ના, એટલે હમણાં હમણાં કહું છું પહેલા મને કમ્પ્લીટ કરવા દે. આ મિનિટમાં કીધું છે ઈ તે સાંભળ્યું, પણ આ વાત પહેલા ઘણા વર્ષોથી તું સાંભળે છે, તો તું કેમ મિસ્ટેક કરે છે? ત્યારે તને ખબર છે, આજે તને ખબર જ પડી છે કીધા પછી, રાઈટ? તો લાસ્ટ ટાઈમ જે 10 વર્ષ 5 વર્ષ પહેલાથી સાંભળ્યું હશે, તો તું કેમ એમ અલગ જ જ્ઞાન છે, અલગ શરીર છે જ નહીં, તો એ મિસ્ટેક એક કરવાની કેમ કરે? તને શું અરે લાગે? ઈ કે જે મેં 5 વર્ષ 10 વર્ષ 35 વર્ષ પહેલા સાંભળ્યું ને ત્યારે ખાલી મેં સાંભળ્યું જ છે. આ બે વસ્તુ જુદું છે. આ જ્ઞાતા દ્રષ્ટા છે. હમણાં તો સાંભળ્યું છે. હા, હવે કાલથી શું ચેન્જ કરીશ? તો હવે હું એમ પ્રયોગ કરીશ કે આ જે કુટુંબ પરિવાર કે રાગદ્વેષ છે ઈ મારા નથી, મારે તો ખાલી જાણવાનું જ કામ કરવાનું છે. હું જ્ઞાતા દ્રષ્ટા છું, એનો હું પુરુષાર્થ પ્રયોગ કરીશ. કરેક્ટ. પણ એ બહુ મોટા મોટા શબ્દ વાપરે છે ને, પુરુષાર્થ, એટલે તને એટલે હું ઈ બહુ પ્રયત્ન અઘરું થઈ કરીશ. સાવ સહેલું છે. આમ એટલે હું પ્રયત્ન કરીશ જ્યારે જ્યારે કાર્ય થશે ત્યારે. સાવ સહેલું છે. કુટુંબને જ્યારે તું જોવેશ હમ, ત્યારે એને મારા તું જોવેશ હમ. કે નહીં? તું મમ્મીને જોવેશ તો કેવી રીતે જોવેશ? મારા મમ્મી, હા? એમ જોવેશ ને? હા, મારા પણ કરેશ ને? હા, તો ઈ મારા છે એમ ઈ ખોટું છે, ઈ તારા નથી. તો તારું શું છે એમ. હવે ઈ બે વસ્તુ હશે ને તો પ્રયોગ બરાબર ચાલશે. આ મારા નથી તો ઈ ટાઈમે મારું શું છે? હા, જાણવાનું.
કોને? જે બહારમાં વસ્તુ છે. એટલું બધું નહીં, મમ્મીને જાણવાનું જ્ઞાન ઈ હા, મારું છે. મમ્મીને બસ આવ ઈ સહેલું છે. જાણવાનું જ્ઞાન, જે જાણવાનું થયું ઈ હું છું. જે જાણવાનું થયું એ જનરલ વાત નહીં કરવાની, સિમ્પલ ડાયરેક્ટ વાત છે. હમ, મમ્મી મારી નથી. હમ, હવે મારું શું છે? તો કે મમ્મીને જાણવા વાળું જે જ્ઞાન જે છે ઈ મારું છે, હમ, પણ મમ્મી મારી નથી. હમ. આમ સહેલું છે, આવ સહેલું છે. એટલે ગાય ભેંસને પણ આત્મજ્ઞાન થઈ જાય છે. સમજાણું? એ લોકોની બુદ્ધિ મનુષ્ય કરતા ઓછી હોય, તો એ લોકોને આત્મજ્ઞાન થઈ જાય છે, માટે હાવ સહેલું છે. સમજાણું? બધામાં કરવાનું છે. બધી જ વસ્તુ, દાખલા તરીકે આ મોબાઈલ છે તો કોનો છે? આ મોબાઈલ મારો. આ હમ, તારો છે. હવે તારે પ્રયોગ કેવી રીતે કરવાનો કે આ મોબાઈલ જે છે ને એ મારો નથી, એ 50% પ્રયોગ થયો. હમ. બરાબર છે. હવે 50% હજી બાકી છે કરવાનું, કે આ મોબાઈલને જાણવા વાળું જે મારું જ્ઞાન છે ને, જ્ઞાન, જેના જ્ઞાનથી આ મોબાઈલ હું જાણું છું, હમ, એ જ્ઞાન મારું છે, હમ. મોબાઈલ મારો નથી. બસ સિમ્પલ છે. એમાં શું છે તકલું? તું એક દાખલો આપ. ચલ દાખલો આપ. કેવી રીતે પ્રયોગ કરવાનો? મમ્મીનું થઈ ગયું, બીજો દાખલો આપ. આ શર્ટ મારું નથી, હમ. પણ જે જાણું છું, જે જ્ઞાન છે એ મારું છે. શર્ટને જાણવા વાળું જ્ઞાન. હા, શર્ટ ને જાણવા. હા, ખાલી જનરલ જ્ઞાન કરીને પછી વિચારમાં ચડી જાય ખોટા. શર્ટને જાણવા વાળું જ્ઞાન છે કે નહીં ત્યાં? જેનાથી તો ખબર પડી કે આ શર્ટ છે, જે જ્ઞાનથી ખબર પડી કે આ શર્ટ છે એ જ્ઞાન મારું છે, શર્ટ મારું નથી. તું કે બીજો? આ પિલ્લો મારું નથી, પણ જે જ્ઞાન જે આ પિલ્લોને માને છે એ મારું છે. જાણે છે. જાણે છે. જે જ્ઞાનથી જાણ્યું ને, અને જાણ્યું તો કે આ મારો નથી એમ જાણ્યું ને, એવું જે જ્ઞાન છે ને એ મારું છે. આ શરીર મારું નથી, આ જે જ્ઞાન જે છે, જે શરીરને જાણે છે એ હું છું, એ મારું છે. હા, આ શોલ મારી નથી, જે મારું જ્ઞાન આ શોલ ને જાણે છે એ જ્ઞાન મારું છે. કેટલું સહેલું છે. આમાં મને કયો અઘરું શું છે આમાં? કે બામની બોટલ મારી નથી, પણ જે જ્ઞાન આ બામની બોટલને જાણે છે, હા, એ જ્ઞાન એ મારું મારું લ્યો, પતી ગયું. આ થઈ ગયું. લ્યો, આ મોબાઈલનું થઈ ગયું. ને તું બીજું લે. ના, મેં તો કહી દીધું. એક જ વસ્તુમાં મારા પણ છે, આખી દુનિયામાં મારા પણ છે. આ કુટુંબ જે છે, અમે ઓલું કપડું. ના ના, આ કપડામાં કર. આ કપડું મારું, આ કપડું મારું નથી, પણ આ કપડાને જાણવા વાળું જ્ઞાન તે હું છું. હા, એ મારું છે. હાવ સહેલું છે આ. બહુ આપણે અઘરું નહીં કરો. હાવ સહેલું છે આ. ધર્મ કરવો એ સાવ સહેલી વાત છે. કેમ કે હજારો લાખો કરોડો અબજો તિર્યંચને થઈ જાય છે સમય પ્રસંગ. તો સહેલું હોવું જોઈએ. એમ આપણે પહેલા નક્કી કરવું જોઈએ કે આટલું જ કરવાનું છે. આ પ્રયાસ કરતા કરતા એક પડે, જ્ઞાન અને હું બે એક થઈ જશું કરતા કરતા, ત્યારે આત્મજ્ઞાન થઈ જશે. લ્યો, આ સાંભળવાનું અને સમજવાનું એવું લાગે સહેલું, પણ જ્યારે કાર્ય કરવું પડે છે, એટલે વજન એમ આપ્યું કે ઈ જે કાર્ય થઈ રહ્યું છે ને, ત્યારે એમાંથી જે મારાપણું ને હું કરું છું ને, ઈ ડિફરન્ટ એમાં આવી જાય છે. એટલે પ્રયાસ નથી ને આપણો. પ્રયાસ કરે તો થાય. એમાં શું છે? કેમ કે ગમે ત્યારે અહીંથી કલાક પછી ક્યાં બી તું જા, ત્યાં કોઈ વસ્તુ છે અને એને જાણવા વાળું તારું જ્ઞાન પણ ત્યાં છે. એટલે ગમે ત્યારે તું એ પ્રયોગ કરી શકીશ. કે જ્ઞાન ન હોય ને તો ન કરી શકે, પણ જ્ઞાન મોજૂદ છે દરેક કાળે, અને જ્ઞાનના દ્વારા જ તે જાણ્યું કે આ વસ્તુ મારી છે. હવે અહીંથી તું જઈશ રૂમમાં અને પલકને જોઈશ કે જાણીશ
જોઈશ એટલે જાણીશ, બે એક જ છે. જેવું જાણીશ ને તો આ મારો પલંગ છે એમ જાણીશ, એની બદલે આ પલંગ મારો નથી પણ આ પલંગને જાણવા વાળું જે જ્ઞાન છે એ મારું છે. એમાં શું પ્રોબ્લેમ શું છે? આપણે ઈ જ્યારે આ એટલું સહેલું લાગે પણ જ્યારે કરવાનું આવે છે ને ત્યારે જ નથી યાદ જો હું રહેતું. કહું કે આ સમજવું છે ને તને સહેલું લાગે છે અને કરવું અઘરું લાગે છે. હા, એમ નથી. ખરેખર સમજવું બહુ અઘરું છે, કરવું હાવ સહેલું છે. કરવામાં જ અઘરું આ લાગે. સમજવું બહુ અઘરું છે. 25 વર્ષ જે ધર્મમાં છે ને એને આ વાત નથી સમજાણી. લો ચાલો કે આટલું જ કરવાનું છે. તમારે પૂછવું હોય તો પૂછ્યો. જેને 25 વર્ષ થઈ ગયા હોય ને ધર્મમાં, એટલે કઈક ડિગ્રી મળી ગઈ, હાલો ને 25 વર્ષની એક ડિગ્રી એને આપી દો. હવે તમે એને પૂછો કે શું કરવાનું છે, તો તમને આટલું ક્લિયર નહીં સમજાવી શકે. એને ખબર જ નથી. બોલો કે આટલું જ કરવાનું છે. એને 25 એટલે સમજવું ઘણું અઘરું છે, એમ મારે તમને કહેવું છે. કે જે માણસ 25 વર્ષથી નથી સમજી શકતો તે અઘરું હોય ત્યારે જ હોય ને. તમને કોઈ વાત 25 વર્ષથી ન સમજાય, રોજ સાંભળો તો એ વાત અઘરી કહેવાય કે સહેલી કહેવાય? ઈ તો અઘરી જ કહેવાય. એટલે આ સમજવું બહુ અઘરું છે, પણ આ કરવું હાવ સહેલું છે. મને તો કરવામાં અઘરું લાગે છે. સમજાઈ જાય થિયરી કે આવી રીતે છે, પણ જ્યારે જ્યારે કાર્ય પણ કેટલા વર્ષ લાગ્યા આ સમજતા? એમ વાત છે. આવું સમજતા કેટલા વર્ષ નીકળી ગયા? એટલે સમજવું અઘરું છે. કેમ કે એમાં અંદરમાં સમજવા વાળાનું અંદર ડેવલપમેન્ટ થાય છે અને અમુક લેવલ આવે પછી જ ઈ સમજે છે. એ પહેલા એને આ વાત આવે તો એને નથી સમજાતી, ઉપરથી વહી જાય છે. શું કીધું? સમજાય છે કે અંદરમાં અમુક ચેન્જ આવ્યો, એ ચેન્જ આવે પછી ઈ વાત સામે જ્યારે આવે ત્યારે એને પકડાઈ જાય કે એને આ તો સાવ સહેલું છે, આમાં તો કઈ અઘરું નથી. આટલું જ કરવાનું છે, આના સિવાય કાંઈ જ નથી કરવાનું. લ્યો શું સમજાવ? બીજું બધું ગમે તે કરો, આ કર્યા વગર ધર્મ નહીં થાય. જો તમારે જે બીજું કરવું હોય ધર્મના નામે કરો, પણ આ કર્યા વગર ધર્મની પ્રાપ્તિ 3 કાળમાં નહીં થાય. આજે કરો કે અબજ ભાવ પછી કરો, પણ આ કર્યા વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. વળી પાછો મુમુક્ષુનો પ્રશ્ન છે કે શું કરીએ? કર્મ કર્યા છે એટલે અમે પરિભ્રમણ કરીએ છીએ. મિથ્યાત્વ અમે બાંધ્યું છે, એ મિથ્યાત્વ કર્મનો ઉદય છે એટલે અમને અંદરમાં ખોટી શ્રદ્ધા થાય છે. શું કીધું? સમજાણું કે નહીં? મિથ્યાત્વ એવું બાંધ્યું છે. પેલા મિથ્યાત્વ બાંધ્યું જ છે ને. આની પહેલાની સેકન્ડમાં તો કર્યું જ છે. એની પહેલા ગયા બહુ, એના 100 બહુ, 1000 બહુ, લાખ બહુ, કરોડ બહુ. શરીરને મારું માનવું, રાગ દ્વેષને મારા મહિના, એવું તો અનંત કાળથી આ જીવ કરે છે. તો એના કર્મ બંધાણા છે ને. એ કર્મનું નામ મિથ્યાત્વ કર્મ છે, દર્શન મોહ કર્મ છે. એનું નામ શું છે? દર્શન. હા, એ કર્મનું નામ દર્શન મોહ છે. બરાબર છે. અજ્ઞાનીને દર્શન મોહ નામનું કર્મનો ઉદય હોય છે સતત, જ્ઞાનીને ન હોય. સમજાય? એને દર્શન મોહ કર્મનો ઉદય હોય અને અંદરમાં ઈ મિથ્યાત્વનો ભાવ કરે નવો. શરીરમાં મારાપણું, રાગ દ્વેષમાં મારાપણું એ જ્યારે કરે છે ત્યારે દર્શન મોહ કર્મનો ઉદય હોય છે. એમ જીનવાણીથી આપણે સમજાય છે. સમજણ? એટલે મુમુક્ષુનો પ્રશ્ન છે અહીંયા કે આ દર્શન મોહ કર્મનો ઉદય છે ને એટલે મને મિથ્યાત્વ થાય છે. ઈ જો ન હોય તો મને મિથ્યાત્વ ન થાય, એમ કે છે. પ્રશ્ન સમજાણો કે નહીં? અનેક જાતના કર્મ છે, એમાં એક કર્મ દર્શન મોહ છે. દર્શન મોહ એટલે મિથ્યાત્વ ભાવથી બંધાયેલું જે કર્મ છે એનું નામ દર્શન મોહ કર્મ છે.
જેમ હજી એક કર્મનું નામ છે જ્ઞાનાવરણ કર્મ. એટલે આપણું જ્ઞાન જે છે ને આ દિવાલની પાછળ શું છે જણાય છે નથી જણાતું, એમાં આવરણ છે. કેમ કે જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. સમજાય છે કે નહીં? હા, આપણે જ્ઞાન બધું નથી થતું, આપણે કેવળ જ્ઞાન નથી. કેમ કે જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, બરાબર છે. એમ શરીરમાં અત્યારે સારું છે, સાતા છે, તો સાતા વેદની નામનો એક કર્મનો ઉદય છે. એ વખતે શરીરમાં સાતા હોય. હવે એ બદલાઈને અસાતા વેદની કર્મનો ઉદય આવે એટલે અહીંયા રોગ આવી ચાલુ થઈ જાય, અહીંયા તકલીફ થાય, દુખવા માંડે. એમ પ્રત્યેક સમયે કોઈને કોઈ કર્મનો ઉદય છે. જ્ઞાનાવરણ, દસનાવરણ, મોહની, અંતરાય, આયુ, નામ, આયુ કર્મનો ઉદય છે અત્યારે. તો આપણે મનુષ્ય ગતિમાં મનુષ્યનું આયુનું ઉદય ચાલે છે અત્યારે. ત્યાં સુધી આપણે આ મનુષ્ય ગતિમાં રહીશું. રોગ આવે કે ગમે તે આવે, મરણ નહીં થાય. કેમ કે આયુષ્ય નામનું કર્મ જે છે ને એ ચાલુ છે. જેટલા સમય આયુષ્ય કર્મ ચાલુ રહેશે એટલા સમયે આ જીવ આ શરીરની સાથે મનુષ્ય ગતિમાં રહેશે. ગમે તે થાય એ આ શરીરને નહીં છોડે. જે સમયે આયુષ્ય કર્મ ખતમ થઈ ગયું એ સમયે ગમે તેટલી મહેનત કરો તો આ જીવ શરીરમાં નહીં રહે, એ છોડીને જ ગયો જશે. ગમે તે ડોક્ટર હોય કે ગમે તે હોશિયાર માણસ હોય કે કુટુંબ પરિવાર સાથે હોય, સેવા બેવા બધું કરતા હોય, તો આયુષ્ય કર્મ પૂરું થવાના ટાઈમે જીવ વિવત જાય, રહી જ ન શકે. એ આયુષ નામનું કર્મ છે. એમ જે મિથ્યાત્વ ભાવ આપણે કરી છીએ, શરીરને મારું માનીએ, આ સંસારના કાર્ય હું કરું છું, એ જે મિથ્યાત્વ ભાવ છે એમાં નવું કર્મ જે બંધાય છે એનું નામ દર્શનમો કર્મ છે. પછી દર્શનમો કર્મનો ઉદય ફળ ચાલુ રહે છે, જે અત્યારે પણ એનું ફળ છે. દર્શનમો કર્મનો ઉદય છે અત્યારે. તો મુમુક્ષુનો પ્રશ્ન છે કે ઈ કર્મનો ઉદય છે ને એટલે મને મિથ્યાત્વ થાય છે. પ્રશ્ન સમજાડો કે નહીં? બેસાડો, તમે કહો. give you a chance to. You understood first, then you can. એનાથી સમજો તો સમજો આ બે ને. ઉપર એક કર્મનો ઉદય ચાલુ છે આપણા માટે. દર્શનમો જે છે એ કર્મનું નામ છે. એ આપણે મિથ્યાત્વ જે પાસ્ટમાં કર્યું છે, મિથ્યાત્વના ભાવ, એ ભાવ કરતા વખતે જે કર્મ બંધન થયું છે, મિથ્યાત્વના ભાવ કરતા વખતે એનું નામ દર્શનમો છે. તો એ જે દર્શનમો જે છે ને એ કર્મ તો છે જ સત્તામાં. એ કર્મ સત્તામાં છે એટલે મને આજે મિથ્યાત્વ થાય છે એમ ક્વેશ્ચન છે. સત્તામાં છે એટલે નહીં, ઉદયમાં પણ. ઉદયમાં પણ સત્તામાં છે એટલે સત્તામાં તો બધાય કરે. એના લીધે મિથ્યાત્વ એ ક્વેશ્ચન ના ક્વેશ્ચન છે. તો એના લીધે એવો ઉદય આવે છે that is એ what- મિથ્યાત્વ કર્મ. હા, એના લીધે એવો પ્રસંગ બને 12માં. પણ પછી it's my choice, right? No, no, it is after. The question is that because that situation is created, I am doing Mithyatva. હા, It because of that karma I am doing મિથ્યાત્વ. That is a question. is a તો question. ક્વેશ્ચન જ મોક્ષનો પ્રશ્ન છે એમ કે Okay, that is a question. She not understood the question of this. She says. મોક્ષનો પ્રશ્ન છે ગુરુદેવને. પેલા એ પ્રશ્ન સમજાય પછી હું જવાબ લઈશ તો જવાબ સમજાશે, એટલે સમજાશે નહીં. હવે સમજાઈ ગયો. question સમજાઈ ગયો. કે મમ્મી સમજાવો. પૂર્વ કર્મમાં મેં જે કર્યું છે એનું સર્કમસ્ટન્સ 12માં જે ડેવલપ થાય છે ત્યારે જ્યારે હું અત્યારના પ્રેઝન્ટ હાલાતમાં જે હું મિથ્યાત્વ કરું છું ઇઝ બીકોઝ ઓફ પૂર્વ કર્મ બંધન એમ પૂર્વ question કર્મ. પૂછે છે એ મુમુક્ષુએ ગુરુદેવશ્રીને. તને સમજાય છે કે નહીં? તને શું સમજાણું? હમણાં જે કે મમ્મી હમણાં જે મિથ્યાત્વ થાય છે નાનપણનું અને કરેક્ટ બધું, છે, બોલે છે કે લાઈફમાં કરેક્ટ બોલે છે. ઈ પાસ્ટ લાઈફના અબંધનની ના ના, અત્યારે જે તું મિથ્યાત્વ કરે છે એટલે શું કરે છે કે આ હું બોલું છું, હું જજ છું, હું બોલું છું, હું દાદીને સમજાવી શકું છું, એ બધું તે કરે છે ને
એ મિથ્યાત્વ ભાવ છે. એ શું છે? હા, તો એ મિથ્યાત્વ ભાવથી એક દર્શનમો નામનું કર્મ બંધાય છે. દર્શનમો નામનો એક કર્મ છે, એ બંધાય છે. બરાબર છે? પછી એનું ફળ આવશે. બંધાય એટલે એનું ફળ આવે, એક પછી એક. એનું નામ દર્શનમો કર્મનો ઉદય કહેવાય. ફળ આવે ને ત્યારે એને કે અત્યારે દર્શનમો કર્મનો ઉદય. જેમ આપણે કહીએ ને કે અત્યારે સાતાનો ઉદય છે, સાતા કર્મનો ઉદય છે. બરાબર છે? એમ અત્યારે દર્શનમો કર્મનો પણ ઉદય છે. બેયનો હોય, દર્શનમોનો હોય ને સાતાનો, એક સાથે બેય કર્મનો ઉદય હોય. બરાબર છે? તો દર્શનમો કર્મનો ઉદય એ પોતે નવું જે હવે મિથ્યાત્વ કરશે મારાપણું, શું એમાં એ નિમિત્ત છે એમ. દર્શનમો કર્મ નવા મિથ્યાત્વના ભાવ. એક ભાવ આત્મા કરે છે, કર્મ જડ છે. જડ કર્મનો દર્શનમોનો ઉદય છે. એ વખતે જીવ એમાં જોડાઈને નવો મિથ્યાત્વ ભાવ કરે છે. શરીરમાં મારાપણું, કુટુંબમાં મારાપણું એ કરે છે ને. આજે દર્શનમો મારે એટલું સમજવું હતું કે દર્શનમોનો કર્મનો આવ્યો છે ઈ પૂર્વનો છે કે પૂર્વનો? એક સેકન્ડ પહેલા પૂર્વ. એક સેકન્ડ પહેલા પૂર્વ. એક સેકન્ડ થી લઈને અનંત કાળ સુધી પૂર્વ. બરાબર. આગલી સેકન્ડ થી લઈ અને અનંત ભાવ જેટલા ગયા એ બધું પૂર્વમાં જાય. વર્તમાન જે સેકન્ડ છે ને એ પ્રેઝન્ટ છે. એના પછીની જે સેકન્ડ છે ને એ ફ્યુચર છે, ભવિષ્ય. સમજાયું? હવે સમજાયું ને? તો આ પ્રશ્ન કર્યો કે અમે શું કરીએ? અમને તો દર્શનમો કર્મનો ઉદય છે એટલે અમને મિથ્યાત્વ થાય છે. ગુરુદેવનો ઉત્તર, ઈ તો વાત જ નથી એમ કે છે. શું જડ કર્મ તો શું કરે બિચારા? ઈ તને કઈ મિથ્યાત્વ કરાવે? શું કર્મ બિચારે કોણ? ભૂલ મેરી અધિકારી. કર્મ જડ છે, ઈ કઈ કરતા જ નથી. જીવ પોતે ભૂલ કરે છે. કર્મ માટી છે, એને તો ખબર નથી. શું કર્મને ખબર નથી કે અમે એક ચીજ છીએ જગતમાં. શું શરીરને ખબર નથી કે અમે શરીર છીએ. ઈ તો બિચારા માટી જડ છે. એને તો આપણું જે જ્ઞાન છે ઈ એને જાણે છે કે આ કર્મ છે, આ શરીર છે. એને જાણવા વાળું આત્માનું જ્ઞાન છે. શું કર્મને તો ખબર નથી કે અમે કોણ છીએ. જ્ઞાનાવરણી કર્મ, દર્શનાવરણી કર્મ એ માટી જડ છે, ધૂળ છે. જ્ઞાનાવરણ કર્મને ખબર નથી કે અમે જ્ઞાનાવરણ કર્મ છીએ, અમે દર્શનાવરણ નથી. દર્શનમો કર્મને નથી ખબર કે અમે દર્શનમો કર્મ છીએ, ચારિત્રમો અમે નથી. એ લોકોને નથી ખબર. જીવને ખબર છે કે આ દર્શનમો કર્મ છે અને આ ચારિત્રમો કર્મ છે. શું એને ખબર નથી કે અમે કર્મ છીએ, અમે રૂપી છીએ, અમે રજકણ છીએ. કર્મને નથી ખબર. શું જ્ઞાન જે છે એને બધું ખબર છે. એ જાણે છે કે આ રૂપી, રજકણ, જળ, માટી છે. આ કર્મ છે એ ધૂળ છે. એમ કોણ જાણે છે? જ્ઞાન ને. કોણ નથી જાણતું? કર્મ નથી જાણતું. તો બારે પણ મનમાં 8 પાન શેરીની ભૂલ કરી છે. એટલે પૂરેપૂરી ભૂલ, 100% ભૂલ. પેલા હતું તો મણના 8, પેલા એ હતું મણ. કિલો ની પેલા મણ હતું. મણ ઇઝ ઇક્વલ ટુ 2.24 kg. 20 kg એક મણ. હા, ત્યારે મણ ચાલતું હતું. બધું મણમાં લેતા હતા. એક મણ લાવો એટલે 20 kg લાવો. હવે કેજી થઈ ગયું. તો કે છે કે એક પૂરેપૂરી ભૂલ છે એમ કે છે.
નાની ભૂલ નથી, આખી ભૂલ છે. Thank you. 2 મિનિટ બોલો. पद के रिलेटेड एक क्वेश्चन उठा, किसी के शैली पर इनपुट देने का हुआ तो वहां ऐसा कहा कि दोष हो तो भले हो पर दोष का पक्ष तो नहीं होना चाहिए. तो एक मुमुक्षु ने क्वेश्चन किया कि मेरा गोल तो दोष मुक्त होने का है, ऐसा इंटेंशन नहीं होना चाहिए कि दोष भले ही हो, मुझे तो निर्दोष होना है, सो मुझे पक्ष और दोष दोनों ही निकालने का टारगेट होना चाहिए. तो प्रेजेंट की भूमिका में जहां पक्ष ही समझ नहीं आ रहा तो वहां किस जगह फोकस होना चाहिए दोष और पक्ष में? थैंक यू. दोष को मिटाना है और निर्दोष होना है, क्योंकि सिद्ध परमात्मा जो है उनको एक भी दोष नहीं है, संपूर्ण निर्दोष है. ये हमारा ध्येय, हमारा गोल है. लेकिन दोष को मिटाने के लिए एक विज्ञान है, साइंस है, क्योंकि अनंत काल से जीव ने दोष को मिटाया नहीं है. वो अपनी मर्जी से मिटाने का प्रयास करता है तो वो मिटता नहीं. जैसे कि जीव को पता है कि खोटू बोलવું, मायाचार करવો, ગુસ્સો કરવો, લોભ કરવો, આ બધા દોષ છે, એ બધાને ખબર છે અને એને મટાડવાનો પ્રયત્ન કરે પણ મટતા નથી. ગુસ્સો નથી કરવો તો એ ગુસ્સો કરે છે, જૂઠું નથી બોલવું તો એ જૂઠું બોલે છે. એનો મતલબ શું થયો કે જીવ હારી જાય છે અને દોષ જીતી જાય છે. આ પરિસ્થિતિ છે જીવની. એનું શું કારણ છે કે દોષનો જે પક્ષ કરે છે ને એ દોષને શક્તિ આપે છે કે જીવ એને મટાડી નથી શકતો. શું કીધું? સમજાય છે કે નહીં? ન્યાય. દોષ છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, આ બધા દોષ છે. હવે જીવને એમાં આકુળતા ને દુઃખ જ થાય છે, એટલે એને એ કરવું નથી, મટાડવું છે, છોડવું છે. છતાં બી પ્રસંગે ક્રોધ કરે છે, માન કરે છે, માયા કરે છે, લોભ કરે છે. કાંઈ એનામાં ચેન્જ આવતું નથી. એની ઈચ્છા હોવા છતાં પણ એ ભાવો એને થયા જ કરે છે. કેમ કે એ બધા ભાવો બળવાન થઈ ગયા છે, શું શક્તિવાળા એવા થઈ ગયા છે કે જીવ એને મટાડવાની ઈચ્છા રાખવા છતાં પણ એ મટતા નથી. એટલે કોઈ જીવ નક્કી કરે કે મારે ખોટું નથી બોલવું તો એ પ્રસંગ આવે ત્યારે ભૂલીને ખોટું બોલી નાખે. એમ નક્કી કરે કે મારે કઈ ઝઘડો જ નથી કરવો, પણ પ્રસંગ આવે ત્યારે ઝઘડો કરી નાખે. સમજાય છે કે નહીં? તો કે જીવનું ચાલતું નથી, એમાં જીવ હારી જાય છે. તો એને હવે જીતવું છે, જેને
કે હવે મારે તોય જીતવું છે તો શું કરવું, તો કે તું તારી રીતે કરવાનું છે નહીં, છોડી દે, તારી રીતે નહીં થાય. તે બધી મહેનત કરી લીધી અને બધે ફેલ ગયો છે, એ તારું કામ નથી. આ જેને મટાડ્યું છે ને એ લોકો કહી ગયા કે અમે આ રીતે મટાડ્યું છે, તો એની વાત તું સાંભળ. તો એમને એમ કીધું કે તમે દોષનો બચાવ કરો છો ને એને કારણે દોષ છે ને એ બળવાન થઈ જાય છે. તમારા પેલા દોષનું બળ ઘટાડવું જોઈએ, પછી તમે એ દોષને ખતમ કરી નાખશો. શું કીધું? સમજાય છે કદી? તો કે એને જે દોષને જે પાવર મળે છે એ આપણે જ આપી છે. કેવી રીતે? કે દોષ છે એનો પક્ષ કરી છે, એ દોષને પાવર આપે છે અને દોષ એકદમ પાવરફુલ થઈ જાય છે કે જીવ એને મટાડી નથી શકતો. તો એને મટાડવા માટે શું કરવું? કે દોષનો સ્વીકાર કરવો. કોઈ કહે કે આ તમારી ભૂલ છે, તો આપણે જલ્દી એનો સ્વીકાર કરવાની કોશિશ કરવાની. જલ્દી એટલે કે આપણે એનાથી લાભ થશે, દોષનો પાવર ઘટી જશે, આપણો ઈગો પણ તૂટી જશે. માટે એવા પ્રસંગમાં હોંશથી દોષનો સ્વીકાર કરવો જોઈએ. એની ભલે આપણે એ કાર્ય કરવું ગમતું નથી, અજ્ઞાનને કારણે, સમજણ નથી એટલે એમ છે. ખરેખર તો મુમુક્ષુએ ઉત્સાહથી આ કાર્ય કરવું જોઈએ કે કોઈ પણ એના દોષ બતાવે તો એને તૈયાર રહેવું જોઈએ સ્વીકાર કરવા માટે. અને જે બતાવનાર છે એના ઉપર દ્વેષ નહીં કરવો. એ બધી પ્રેક્ટિસમાં જો જીવ આવે તો એમ કરતા કરતા જે દોષ છે ને એની શક્તિ તૂટી જાય છે. એ શક્તિ તૂટી જાય છે પછી એ જીવને આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાન થતા આત્માના આશ્રય એ બધા દોષને તોડી નાખે છે, એનો નાશ કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ માર્ગ છે, આ રીતે છે. જો કોઈ જીવ દોષનો સ્વીકાર ન કરે તો એ ક્યારે પણ દોષ રહિત થઈ શકે નહીં. સ્વપ્નિલ. જયેન્દ્ર સાહેબજી, આજે વાત આવી કે દર્શનનો કર્મનો ઉદય હોય ત્યાં હું પોતે મિથ્યાત્વ ભાવ કરીને ભૂલ કરું છું. તો એ દર્શનનો કર્મનો ઉદયનું સ્વરૂપ મારે સમજવું હતું કે શું શરીરનું હાજર હોવું એ આ ઉદયનું સ્વરૂપ છે કે રાગનું હાજર હોવું એ આ ઉદયનું સ્વરૂપ છે? પ્લીઝ આમાં હેલ્પ કરજો સાહેબજી, મને સમજાણું નથી. ના, પણ એ એટલું બધું મહત્વનું નથી. મહત્વનું શું છે કે આપણે દર્શનનો કર્મનો ઉદય 24 કલાક છે. કે મહત્વની વાત સમજવાની એ છે કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી દર્શનમો નામના કર્મનો ઉદય 24 કલાક હોય. બરાબર છે? હવે જીવ પોતે પોતાની મેળે પોતાને કારણે મિથ્યાત્વ છોડવાનો પ્રયાસ કરે. શું? પર વસ્તુમાં મારાપણું છોડવાનો પ્રયાસ કરે તો એને નવું જે બંધાય કર્મ દર્શન મોહ, કારણ કે હજી આત્મજ્ઞાન નથી થયું એટલે દર્શન મોહ જે નવું બંધાય એ મંદ બંધાય, અલ્પ બંધાય, નાનું બંધાય. જે મારાપણું કરીને બંધાય છે એના કરતા મારાપણું છોડવાથી જે બંધાય છે અલ્પ, કેમ કે છૂટ્યું નથી. આત્મજ્ઞાન થાય એ ક્ષણે છૂટી જશે. એ પેલા પ્રયાસમાં છે આ જીવ. તો પ્રયાસના કારણે મિથ્યાત્વ ઘણું મંદ બંધાય છે. મંદ એટલે ઓછું બંધાય છે. પછી એ ઓછાનો ઉદય આવશે દર્શનમાં. એ આખી સાયકલ ચાલશે. એટલું પાતળું પાતળું થતું 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 એ તૂટી જશે અને એકવાર એને સમ્યક દર્શન પોતાના પુરુષાર્થથી થશે. राधिका। जय जिनेंद्र साहिब जी, कभी कोई ऐसे जीवन में प्रसंग बने या सत्संग में ऐसी कोई बात आए जब बहुत ऐसे उछाला आता है कि अभी के अभी ही मुझे ये कार्य खत्म करना है, बट एट द सेम टाइम नेक्स्ट विकल्प ऐसा आता है कि नहीं, मुझे तो अभी ये स्टेप्स एज पर 254 खत्म करने हैं, ओनली देन आई कैन अचीव. तो मैं नेक्स्ट मोमेंट में अपने आप को एक डिमोटिवेट भी करती हूँ सर जी.
सो ये दोनों परिणामों में बैलेंस करते हुए ताकि वो उत्साह कम ना हो तो कैसे कर। उत्साह अगर आए, क्योंकि अपने को पता चलता है कि काम हम कर सकते हैं, जो काम हमें अनंत काल में नहीं किया है और बहुत दुख भोगा है, तो अभी हमको ये अपॉर्चुनिटी मिल गई है कि अभी हम ये काम कर सकते हैं, तो जीव को खुशी होगी, उत्साह आएगा। लेकिन उत्साह आया तो उसको जो जो काम करने का है वो काम वो नहीं करे और अपने को समझ ले कि वो करे बिना ही मेरा काम हो जाएगा और करना पड़े तो मुझे डीमोटिवेट हो रहा है, तो ये बात गलत है ना। कि जो जो दोष अपना है शुरुआत का वो तो हमें करना चाहिए, अपना दोष का पक्ष छोड़ना चाहिए और पुद्गल का कार्य पुद्गल से हो रहा है ऐसा उससे भिन्न पढ़ने का भी हमारा प्रयोग बढ़ना चाहिए। फिर आगे जाकर ज्ञान को मुख्य करने का प्रयास होगा। तो ये क्रम से अगर आप जाना तो आपको उसमें डीमोटिवेट हो रहा है तो उसका मतलब क्या हुआ कि आपको वो क्रम का कोई महत्व नहीं है। जो क्रम अनंत काल से केवड़ी भगवान ने बताया है और स्वयं ने कर कर बताया है, तो वो आपको अगर ऐसा लगे कि ये बहुत तकलीफ वाला है, डीमोटिवेट हो रहा है, तो ऐसा समझना नहीं चाहिए। हमको ये समझना चाहिए कि जो करना है वो तो बहुत सिंपल है और हम उसके पीछे लगकर वो काम कर ले तो आगे का काम कर कर हमको सम्यक ज्ञान हो जाएगा। ऐसा उत्साह में रहना चाहिए। स्मृति जी। जय जिनेंद्र साहिब जी, मुझ में ऐसी कोई क्वालिटी नहीं जिस पर मैं अभिमान कर सकूं, फिर भी मुझ में इतना ईगो क्यों है। जब भी हस्बैंड मुझ पर फैमिली मेंबर के सामने जोर से बोलते हैं या गुस्सा करते हैं तो मुझे बहुत बुरा लगता है और उसके बाद मैं किसी से भी नॉर्मली बात नहीं कर पाती और मुझे नॉर्मल होने में भी और उनसे सॉरी बोलने में भी 2 से 3 दिन लग जाते हैं। मुझे क्या प्रयास करना चाहिए? थैंक नहीं, गुण न हो लेकिन शरीर में तो अपनत्व है ना, नाम में अपनत्व है। गुण का क्या जरूरत है कि कोई बहुत अच्छा क्वालिटी वाला हो कि बुरा क्वालिटी वाला हो। शरीर तो अपनत्व सब अज्ञानी को है ही ना। नाम में अपनत्व है तो कोई अपना आपका नाम को आपको कुछ कहे, माने आपको कहे, तो आपको अंदर में ईगो हर्ट हो जाता है। तो वो शरीर मेरा है, नाम मेरा है, ये मान्यता तीव्र है, तो उसको हमें छोड़ना चाहिए। जागृति में आता है आकर कि ये नाम मेरा नहीं है, ये शरीर में नहीं हूँ, ये जिसको कह रहे हैं वो मैं नहीं हूँ, मैं तो अंदर में भिन्न हूँ। ऐसा हमें प्रयास करेंगे तो अपने को इतना डिस्टर्बेंस नहीं होगा जो आपको हो रहा है। परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। प्रसम मूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेष्टि भगवंतोनो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो। जय जी।